झुका है ना झुकेगा, ना झुका है ना झुकेगा, ये तिरंगा है साहब, अपनी मस्ती में ही उड़ेगा। तो मैं गुजारिश करना चाहती हूँ कि बादशाह मिनाज यहाँ पर आए और अपना परफॉर्मेंस पेश करें। अस्सलामु अलैकुम। आदेश मेरे तेरी शान पे सदके कोई बनेगा तेरी दूर से लड़के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा, है अर्ज़ दीवाने की जब बरसानी देखी, एक राज वही मेरी शान हो। कभी याद करे तो ज़माना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। आदेश मेरे तेरी शान पे सदके कोई बनेगा तेरे द्वार से बढ़के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा, आचल तेरा रहना रंग बिरंगा, ऊंचा आसमां से हो तेरा तिरंगा, छूने की इजाजत दे दे या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने, रेशम का हामिद शहना या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। आदेश में तेरी शान पे सदके कोई दम है क्या तेरी धूल से बढ़के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। तो मुझसे मेरी वतन की मोहब्बत का सबूत क्यों मांगते हैं, मुझसे मेरी वतन की मोहब्बत का सबूत, जब पानी न हो तो वुज़ू भी करते हैं हम वतन की मिट्टी से। तो मैं सबूत परिचय से गुजारिश करना चाहता हूँ कि वह यहाँ आकर प्रशस्त करें। Assalamu alaikum. Good morning, respected principals, teachers, parents, and my dear students. Today is 26th January. We all have here gathered to celebrate 75th Republic Day. Today is a very important day for India. India is special because of different languages, food, and festivals. This is the day many years ago when India decided to follow its own rule called the Constitution. Republic Day is not just about parade and flag hosting. It's a day to remember how special our country is. And last I would to say some words for India. आन देश की शान, देश की हम संतान, तीन रंगों से रंगा तिरंगा, अपनी ये पहचान। थैंक यू सो मच फॉर लिसनिंग मी। सारी सर कंप्यूटर वाले से गुजारिश करना चाहता हूँ कि हम आए और तो कहें। वरहमतुल्लाहि वबरकातुहू। સૌપ્રથમ તો અત્રે ઉપસ્થિત આજની આપણે આ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજેલ એમાં અધ્યક્ષતા અને બિરાજમાન આપણી પ્રાથમિક શાળા આચાર્ય માધુરી સાહેબ, વિદ્યાર્થી માટે સતત ચિંતિત રહેતા સાજિદ ખાન સાહેબ, પ્રાથમિક શાળાનો સ્ટાફગણ તથા મારી સાથે કાર્યરત માધ્યમિક શાળાનો સ્ટાફગણ, તમામનું વાલી સોરઠ પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા વતી તેમનું હાર્દિક સ્વાગત કરું છું
અને ખાસ કરીને જે વિદ્યાર્થી આટલું સરસ પરફોર્મન્સ કર્યું તેમને હું અને જે પોતાને ઇનામ લેવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે તેમનું લિસ્ટ આંસા પાસે આવી ગયું છે તેમને ખૂબ ખૂબ એડવાન્સમાં જ અભિનંદન પાઠવું છું. અને જે વિદ્યાર્થીઓએ સારા પ્રેક્ષક બની શાંતિથી આ પ્રોગ્રામને નિહાળ્યો, ખાસ કરીને સલમાન સરની માર ખાવાનો વારો નથી આવ્યો એવા વિદ્યાર્થીને હું અભિનંદન પાઠવું છું. અને તમામ વિદ્યાર્થીએ ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું. જે વિદ્યાર્થી આજના કાર્યક્રમમાં ભાગ નથી લીધો તેમને કહું છું કે આવા જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ શાળામાં યોજાય તેમાં ભાગ લઈએ, પોતાનું પરફોર્મન્સ રજૂ કરે, કેમ કે એનાથી કોન્ફિડન્સ આવે છે. આમ ઘરે તો આપણે નોર્મલી બોલતા હોઈએ કે સ્ટેજ ઉપર આવી અને પરફોર્મ કરવું એક અલગ વાત છે. ફરી એક વખત આજના કાર્યક્રમમાં જેમણે ભાગ લીધો એમને અભિનંદન અને જેમણે શાંતિથી કાર્યક્રમ નિહાળ્યો તેમનો ખૂબ ખૂબ આભાર. સલામ વાલેકુમ. શાળાના આચાર્ય શ્રી માનવ સાહેબને કહીશ કે ડાયસ ઉપર પધારી અને આ પ્રસંગને અનુરૂપ બે શબ્દ બોલે. આટલા બધા વિદ્યાર્થીઓના બોલ્યા પછી અને બે શિક્ષકોના રજૂઆત પછી મારે કશું જ બોલવાનું રહેતું નથી. છતાં પણ એક વાત ચોક્કસ કહીશ કે જેટલા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ બધાનો પરફોર્મન્સ લાજવાબ હતો. બધાને માર્ક્સ કેમ આપવા એ મારા માટે મૂંઝવણનો જ વિષય હતો. છતાં પણ બધાએ ભરપૂર ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. 1 થી 3 નંબર સુધી જે વિદ્યાર્થીઓ નંબર મેળવ્યા છે એ બધાને મારા તરફથી ખાસ અભિનંદન. અને જે વિદ્યાર્થીઓએ ભાગ નથી લીધો એ લોકો વિચાર કરે અને આવતા વર્ષે ભાગ લેવા માટે કોશિશ કરે. અને આજના આ 26મી જાન્યુઆરીના શુભ પ્રસંગે ફક્ત એટલું જ કહીશ કે આપણે દેશ સેવા કાજે ભણવા માટે દાખલ થઈ અને દેશ સેવા કાજે ભણીને દેશ સેવા કરીએ. એ જ આપણું સૌથી મોટું ધ્યેય હોવું જોઈએ. આપણા વતન પ્રત્યે આપણી વફાદારી જેટલી જરૂરી છે એટલું જ વતનની મહબ્બત એટલી જ જરૂરી છે. અને હુબ્બે વતન એટલે કે દેશ પ્રેમ એ દરેક ભારતીયોના અંગ અંગ અને નસ નસમાં ભરેલો હોવું જોઈએ. કહેવાનું તો ઘણું બધું છે પણ ટૂંકમાં જય હિન્દ, જય ભારત. એ બધાના રિઝલ્ટ હાજર છે. જે વિદ્યાર્થીઓ ભાગ લીધું છે એને આપણે પ્રોત્સાહિત કરશું. ખાસ કરીને કે એના જેવી ગુરુ શાયરી મને મળી નથી કે જે આપણી બેટીઓને આપણી દીકરીઓ પ્રોત્સાહિત કરું છું. ફરી વાર એ જ છોકરીને પ્રોત્સાહિત કરવા માટે એ શાયરી બોલું છું કે જમાને ભર में घर की शान बड़ी बेटी से, जमाने भर में घर की शान बड़ी बेटी से, महकता रहता है घर का गुलदान बेटी से. घर में जमाने भर में बड़ी शान बेटी से, महकता रहता है घर का गुलदान बेटी से. जरूरी नहीं कि रोशन बेटों से हो नाम, जरूरी नहीं कि बेटों से हो रोशन नाम. मेरे नबी का खानदान चला बेटी से, मेरे नबी का खानदान चला बेटी से. હવે હું બક્ષીસ સાહેબને રિક્વેસ્ટ કરીશ કે સુલેખાની સ્પર્ધાના નિબંધ દેવા માટે માધ્યમિક શાળાના આચાર્ય શ્રી બક્ષીસ સાહેબ બહેસ પર આવશે. ચોટિયારા સૈફુલ્લા સબીરભાઈ.
ખૂબ ખૂબ અભિનંદન ચોટિયા સૈફુલ્લાહ સબીરભાઈને. ત્યારબાદ સુરેન્દ્ર સ્પર્ધા ગ્રુપ એનો બીજો ઇનામ જાય છે પડાયા મોહમ્મદ અરશાદ વસીમભાઈ. પડાયા ખૂબ ખૂબ અભિનંદન પડાયા મોહમ્મદ અરશાદ વસીમભાઈને. ત્યારબાદ સુરેન્દ્ર સ્પર્ધા ગ્રુપ એનો પ્રથમ ઇનામ જાય છે કુરેશી અલ્ફીજા બાનુ સાજિદભાઈ. કુરેશી અલ્ફીજા બાનુ સાજિદભાઈ પ્રથમ ઇનામ મેળવે છે. તાળીઓ જોરદાર. ખૂબ અભિનંદન કુરેશી અલ્ફીજા બાનુને. ત્યારબાદ સુલેખન સ્પર્ધા ગ્રુપ બીનો ત્રીજો ઇનામ જાય છે ફેબા ફેજાન ફિરોજભાઈ. આ તબક્કે આપણા સંસ્થાના સ્થાપક યાકુબ સાહેબજી છે તરફથી આ સ્પર્ધામાં ભાગ લેનાર 3433 વિદ્યાર્થીઓને 100 રૂપિયા રોકડા આપવામાં આવશે. ત્યારબાદ સુરેન્દ્ર સ્પર્ધા ગ્રુપ બીજો ઇનામ જાય છે શેખ ઇકરાબાનો ઇમરાનભાઈ. ત્યારબાદ સુરેન્દ્ર સ્પર્ધા ગ્રુપ બીનો પ્રથમ ઇનામ જાય છે પટાણી મોહમ્મદ અતીક ઇલિયાસભાઈ. ખૂબ અભિનંદન પટાણી મોહમ્મદ અતીક ઇલિયાસભાઈને. બસા સાહેબનો ખૂબ ખૂબ આભાર. સુલેખન સ્પર્ધા ગ્રુપ ઇનામો દેવા માટે આપણી વચ્ચે પધારેલા એડવોકેટ મોહસિનભાઈ ભાસેઠિયાને રિક્વેસ્ટ કરીશ કે ડાયસ ઉપર આવે. ખૂબ ખૂબ અભિનંદન ગુલામ મોહમ્મદ રયાન અબ્દુલ ગનીને. ત્યારબાદ સુલેખન સ્પર્ધા ગ્રુપ સીનો બીજો ઇનામ જાય છે ફેબા સાનિયા હારૂનભાઈ. ખૂબ ખૂબ અભિનંદન ફેબા સાનિયા હારૂનભાઈને. ત્યારબાદ પ્રથમ ઇનામ જાય છે સિસોદિયા ઇશિકા ઇકબાલભાઈ. ખૂબ ખૂબ અભિનંદન સિસોદિયા ઇશિકા ઇકબાલભાઈને. ત્યારબાદ સુલેખન સ્પર્ધા ગ્રુપ બીના ઇનામ માટે જેનું નામ છે પૂજા પ્રમોદ બાસઠિયા મિનહાજ મોહસિનભાઈ. બીજી વખતના સંજોગો છે કે પિતાના આગળથી દીકરી ઇનામ લઈ ગઈ છે. ખૂબ ખૂબ અભિનંદન બાસઠિયા મિનહાજ મોહસિનભાઈને. ત્યારબાદ સુલેખન સ્પર્ધા ગ્રુપ બીનો બીજો ઇનામ જાય છે મેરમુલ્લા નોસીન અમીનભાઈ. ખૂબ ખૂબ અભિનંદન મેરમુલ્લા નોસીન અમીનભાઈ. બીનો પ્રથમ ઇનામ જાય છે છંછરા ફાતેમા અલ્તાફભાઈ. છંછરા ફાતેમા અલ્તાફભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. હું આમંત્રણને માન આપી અને પધારેલા આપણા મહેમાન એડવોકેટ ઇમરાન ખાન તુર્કને કહીશ કે ડાયસ પર પધારે. શેખ કામિલ ઇમ્તિયાઝભાઈ. ખૂબ ખૂબ અભિનંદન શેખ કામિલ ઇમ્તિયાઝભાઈને. ત્યારબાદ ફૂટબોલ સ્પર્ધા ગ્રુપ એનો બીજો ઇનામ જાય છે શેખ રોનક અલ્તાફભાઈ. ખૂબ ખૂબ અભિનંદન શેખ રોનક અલ્તાફભાઈને. ત્યારબાદ
શિક્ષણ સ્પર્ધા ગ્રુપ એનું પ્રથમ નામ જાય છે શેખ સાનિયા ફારૂકભાઈ. શેખ બહાર કરવું જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન શેખ સાનિયા ફારૂકભાઈને. ધન્યવાદ. હું સલીમ સાહેબ અરવાણીને વિનંતી કરું કે ડાયરેક્ટ પર વધારે શિક્ષણ સ્પર્ધા ગ્રુપ બીજા ઇનામો દેવા માટે ડાયરેક્ટ પર છે તથા સંજર ખાન કાદર ખાન. ખૂબ ખૂબ અભિનંદન તથા સંજર ખાન કાદર ખાનને. ત્યારબાદ શિક્ષણ સ્પર્ધા ગ્રુપ બીનો બીજો ઇનામ થાય છે વાડલિયા મુસ્કાન અલ્તાફભાઈ. ખૂબ ખૂબ અભિનંદન વાડલિયા મુસ્કાન અલ્તાફભાઈને. ત્યારબાદ શિક્ષણ સ્પર્ધા ગ્રુપ બીનો પ્રથમ ઇનામ થાય છે શેખ ફાતેમા સાની દાનિશભાઈ. ખૂબ ખૂબ અભિનંદન શેખ ફાતેમા સાની દાનિશભાઈ ઇનામો દેવા માટે. હું હુસેન સાહેબને કહીશ કે ડાયસ પર વધારે. આપણા સંસ્થામાં મુખ્ય ઓફિસના મુખ્ય વહીવટદાર તરીકે અત્યારે હુસેનભાઈ ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણ સ્પર્ધા ગ્રુપ સીનો ત્રીજો ઇનામ જાય છે મંદરાજ શેખલ ફારૂકભાઈ. પોતાનું ત્રીજા નંબરનું ઇનામ લેવા માટે ડાયસ કરાવી રહ્યા છે મંદરાજ શેખલ હનીફભાઈ. ખૂબ ખૂબ અભિનંદન મંદરાજ શેખલ ફારૂકભાઈને. ત્યારબાદ ગ્રુપ સીનો બીજો ઇનામ જાય છે મલેક ઇરફાન ઇબ્રાહીમભાઈ. પ્રાઇમરીમાં મોટાભાગે પ્રથમ નંબરનું ઇનામ મેળવવા માટે ઇરફાનનું નામ પ્રચલિત હતું. માધ્યમિકની અંદર પોતાનું નામ બીજા ક્રમ ઉપર લઈ ગયો છે. બીજા ક્રમનો ઇનામ મલેક ઇરફાન ઇબ્રાહીમભાઈ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શિક્ષણ સ્પર્ધા ગ્રુપ સીનો પ્રથમ ઇનામ જાય છે શેખ સમીર જાવેદભાઈ. અભિનંદન શેખ સમીર ભાઈને. વસંત સાહેબનો આભારી છું કે આમંત્રણ આપીને બેસી બનવા. ખૂબ ખૂબ આભાર વસંતભાઈ. हो गया, माँ ने आंखें खोल दी, घर में उजाला हो गया. ત્યારબાદ શિક્ષણ સ્પર્ધા ગ્રુપ બીનો ઇનામ માટે હું આપણા અમરનમાનાથી અને પધારેલા એડવોકેટશ્રી અસ્માભાઈ કેંગાને હું રિક્વેસ્ટ કરીશ કે ડાયસ પર વધારે છે શ્રીમતી આશિયાબાનુ ઉસ્માનભાઈ. ખૂબ ખૂબ અભિનંદન શ્રીમતી આશિયાબાનુ ઉસ્માનભાઈને. ગ્રુપ બીનો બીજું ઇનામ થાય છે માંડલિયા મુસ્બા મુસાભાઈ. માંડલિયા મુસ્બા મુસાભાઈ. ખૂબ ખૂબ અભિનંદન માંડલિયા મુસ્બા મુસાભાઈને. ત્યારબાદ શિક્ષણ સ્પર્ધા પ્રથમ ઇનામ થાય છે છંછરા ફાતિમા અલ્તાફભાઈ. કાર્ય સાથે સ્વાગત કરો. પ્રથમ ઇનામ છે. ખૂબ ખૂબ આભાર એડવોકેટ અલ્તાફભાઈ કમાનો. किसी को कौन मिला हिस्से में या कोई दुकान आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. માટે હું રેહાના બેન
निर्देश કરી સદાય સફળ બતાડે યુસુફભાઈ તબસ્સુમ ફિરોઝ ખાન ખૂબ ખૂબ અભિનંદન યુસુફભાઈ તબસ્સુમ ફિરોઝ ખાનને ત્યારબાદ મહેંદી પ્રોગ્રામનું બીજું ઇનામ જાય છે શેખ તમન્ના મોહમ્મદ નઈમભાઈ શેખ તમન્ના મોહમ્મદ નઈમભાઈ जो हाजिर नहीं हुए तो कादिया मुस्कान ने कही તેમના માટે નામ સંભાળીએ બેટરી ખપલી ગઈ ખૂબ ખૂબ અભિનંદન શેખ તમન્ના મોહમ્મદ નઈમભાઈને ત્યારબાદ વિદુર સ્પર્ધા ગ્રુપ એનું પ્રથમ ઇનામ થાય છે સુરતિયા અક્ષા અલ્તાફભાઈ નહીં અવાજ એટલો માઇક જે અવાજ એટલો ને ઈડા હિલે પ્રથમ ઇનામ માટે જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ સુરતિયા અક્ષા અલ્તાફભાઈ પોતાનું ઇનામ લેવા માટે દાયિત્વ ધરાવી છે ખૂબ ખૂબ અભિનંદન સુરતિયા અક્ષા અલ્તાફભાઈને ખૂબ ખૂબ આભાર રહેવાનાબેનનું બધા ગ્રુપ બીના ઇનામ મળવા માટે હું પ્રાઇમરી શાળાના ટીચર દશરથબેનને કહીશ કે દાયિત્વ પર બતાડે નામ જાય છે કચરા માહેનુર સાહિબભાઈ અભિનંદન કચરા માહેનુર સાહિબભાઈને ત્યારબાદ લેડીઝ સ્પર્ધા ગ્રુપ બીનો બીજું ઇનામ થાય છે ચાંદ સાનિયા અલ્તાફભાઈ સાનિયા અલ્તાફભાઈને ત્યારબાદ લેડીઝ સ્પર્ધા ગ્રુપ બીનો પ્રથમ ઇનામ જાય છે સુમરા અનિસાબાનો ઇસ્માઇલભાઈ સુમરા અનિસાબાનો इस्माइल ने प्रथम इनाम दिया है खूब खूब आभार दशरथबेनનો बुलंदियों का बड़े से बड़ा निशान छुआ बुलंदियों का बड़े से बड़ा निशान छुआ तब मैंने गोद में उठाया तब आसमान छुआ पाकिस्तान शिक्षिका नबीलाबेन ने कही कि दायित्व पर बता રજનીબેન સ્પર્ધા ગ્રુપ એનું ત્રીજું ઇનામ જાય છે બલોચ માહેનુર રુચાકભાઈ બલોચ માહેનુર ત્યારબાદ વેચની સ્પર્ધા અને બહેનો બીજું ઇનામ થાય છે ગોરી આલિયાબાનો સાજિદભાઈ ખૂબ અભિનંદન ગોરી આલિયાબાનુ સાજિદભાઈને ત્યારબાદ લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ એનું પ્રથમ ઇનામ જાય છે બેલીન માહીન મોસીનભાઈ બેલીન માહીન મોસીનભાઈ બધા ઇનામ લેવા માટે દાયિત્વ લાવી છે બેલીન માહીન મોસીનભાઈ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આભાર રાબિયાબેનનું ઇનામો દેવા માટે હું રાબિયાબેનને કહીશ કે દાયિત્વ પર બતાડે બીનો ત્રીજું ઇનામ જાય છે સુમરા સાદિયા મુસાભાઈ ખૂબ ખૂબ અભિનંદન સુમરા સાદિયા મુસાભાઈને ત્યારબાદ બીનો બીજું ઇનામ જાય છે શેખ આદિલ મુસ્તાકભાઈ શેખ આદિલ મુસ્તાકભાઈ ખૂબ ખૂબ અભિનંદન શેખ આદિલ મુસ્તાકભાઈને ત્યારબાદ લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ બીનો પ્રથમ ઇનામ જાય છે તુર્ક મોઇન ખાન સોહેલ ખાન ખૂબ ખૂબ આભાર તુર્ક મોઇન ખાન સોહેલ ખાનને રાબિયાબેનનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ સમય મારા દેવા માટે હું શારિસ્તાબેનને રિક્વેસ્ટ કરી કે દાયિત્વ પર બતાડે પ્રેમા સુભાન હમીદભાઈ પ્રેમા સુભાન હમીદભાઈ
તાળીઓથી આપણે સ્વાગત કરીએ એમનું. ખૂબ ખૂબ આભાર એવા સજાન હરીફભાઈનો. લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ સિંહનો બીજો ઇનામ જાય છે તુર્ક ફૈયાદ ખાન સોહેલ ખાન. ખૂબ ખૂબ અભિનંદન તુર્ક ફૈયાદ ખાન સોહેલ ખાનને. ત્યારબાદ લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ સિંહનો પ્રથમ ઇનામ જાય છે પ્રેમા કૌશલ કાદરભાઈ. છોકરીઓ જોતા કાર્યો બાળો. લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ સિંહનો પ્રથમ ઇનામ જાય છે પ્રેમા કૌશલ કાદરભાઈ. ખૂબ અભિનંદન, ખૂબ આભાર સાહિત્યબેનનો. ત્યારબાદ લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ બીના ઇનામ મેળવવા માટે હું યાસીનબેનને રિક્વેસ્ટ કરીશ કે ડાયસ પર પધારે. ત્રીજું ઇનામ જાય છે માંડલિયા માહેનુર મુસાભાઈ. ખૂબ ખૂબ અભિનંદન માંડલિયા માહેનુર મુસાભાઈને. ત્યારબાદ લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ બીનો બીજું ઇનામ જાય છે માલેપુરા માહેનુર ફિરોઝભાઈ. માલેપુરા માહેનુર ફિરોઝભાઈ. ત્યારબાદ લેખિત નિબંધ સ્પર્ધા ગ્રુપ બીનો પ્રથમ ઇનામ જાય છે ખેડારા આદેફા હમીદભાઈ. ખેડારા આદેફા હમીદભાઈનો. पिता ने प्रवृत्ति सिर्फ एक शब्द लिखा था पुत्री ने मां, उसे लिखने बोला. ત્યારબાદ હું વસ્તુઓ સ્પર્ધા ગ્રુપ એના ઇનામો માટે સરફિનબેનને કહીશ કે ડાયસ પર પધારે. વસ્તુ છે જેઠવા અનસ ઇમરાનભાઈ. છોકરાના નામ ઓછા આવે છે એટલે છોકરા વધુ ગાડી પાડે. તમારે પ્રતિનિધિ હાથ દેતા છોકરા પડે છે. ખૂબ ખૂબ અભિનંદન જેઠવા અનસ ઇમરાનભાઈને. ત્યારબાદ વસ્તુત્વ સ્પર્ધા ગ્રુપ એનો બીજું ઇનામ જાય છે માંડલિયા મુસ્કાન કૌશલ આફતાબભાઈ. ખૂબ ખૂબ અભિનંદન માંડલિયા મુસ્કાન કૌશલ આફતાબભાઈને. ત્યારબાદ વસ્તુત્વ સ્પર્ધા ગ્રુપનો પ્રથમ ઇનામ જાય છે રોશ તસ્વીરના અલ્તાફભાઈ. રોશ તસ્વીરના અબ્દુલભાઈ. ખૂબ ખૂબ અભિનંદન રોશ તસ્વીરના અબ્દુલભાઈને. ખૂબ ખૂબ આભાર સરફિનબેનનો. ત્યારબાદ હું અક્ષાબેનને કહીશ કે ડાયસ પર પધારે. પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષાબેન ડાયસ પર પધારે. બીજો ત્રીજું ઇનામ થાય છે શેખ ફાતિમા સાની દાનિશભાઈ. શેખ ફાતિમા સાની દાનિશભાઈ. ખૂબ ખૂબ અભિનંદન શેખ ફાતિમા સાની દાનિશભાઈને. ત્યારબાદ રસુદોલ મુનશી સના હનીફભાઈ. મુનશી સના હનીફભાઈ. ખૂબ ખૂબ અભિનંદન મુનશી સના હનીફભાઈને. એમસી અશરફી બાનો સમીરભાઈ. જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરો એમસી अशरीफा बानो समीरभाई. फिर से फरिश्ता हो जाऊं, माँ से ऐसे लिखूं कि बच्चा हो जाऊं, माँ से
સ્પર્ધામાં પ્રથમ ઇનામ જાય છે પલેજા ઇરમનાજ અલી મોહમ્મદ. ત્યારબાદ વકીલ સ્પર્ધા ગ્રુપ બી નો બીજો ઇનામ જાય છે મેર મુલ્લા મોહસિન અમીનભાઈ. મેર મુલ્લા મોહસિન અમીનભાઈ દરેક સ્પર્ધા ભાગ લે છે અને ઇનામ પણ મેળવે છે. ખૂબ અભિનંદન મેર મુલ્લા મોહસિન અમીનભાઈને. ત્યારબાદ વકીલ સ્પર્ધા ગ્રુપ બીનો પ્રથમ ઇનામ હોય છે બલોચ મોહમ્મદ ફૈઝ રફીકભાઈ. ખૂબ અભિનંદન બલોચ મોહમ્મદ ફૈઝ રફીકભાઈ ગ્રુપ. એનું બીજું ઇનામ થાય છે જલાલી સુનેરા સિરાજા. જલાલી સુનેરા સિરાજાને. ત્યારબાદ દેશભક્તિ ગીત સ્પર્ધા ગ્રુપ બીનું બીજું ઇનામ જાય છે શેખ નાસિર અહેમદ શફીક અહેમદ. નાસિર અહેમદ શફીક અહેમદ ખૂબ અભિનંદન તેને. ત્યારબાદ દેશભક્તિ ગીત સ્પર્ધા ગ્રુપ એનું પ્રથમ ઇનામ જાય છે બલોચ રિયાના સરફરાજભાઈ. બલોચ રિયાના સરફરાજભાઈ. ડાન્સ પર બતાવવા વિનંતી કરીશ રણજીત ટીચરને. શેખ અબુલ કાસિમ શબીર રહેમાન. શેખ ખૂબ અભિનંદન. ત્યારબાદ દેશભક્તિ ગીત સ્પર્ધા ગ્રુપ બીનો બીજો ઇનામ જાય છે સિપાઈ ઇરમા ઇકબાલભાઈ. ખૂબ અભિનંદન સિપાઈ ઇરમા ઇકબાલભાઈને. ત્યારબાદ દેશભક્તિ ગીત સ્પર્ધા ગ્રુપ બીનો પ્રથમ ઇનામ જાય છે કુરેશી અમન ઇમરાનભાઈ. ખૂબ અભિનંદન કુરેશી અમન इमरान ने खूब आभार. इस तरह मेरे गुनाहों को वो धो देती है. इस तरह वो मेरे गुनाहों को धो देती है. माँ बहुत गुस्से में होती है तो रो देती है. અને સાથે સાથે મહેમાનને માન આપીને એના વિશેષ આવશ્યક છે તો એમને પણ કહીશ તે પણ આવી શકો વધારે તમારા વિશેષ આવેલા છે. લાલુ સાહેબ દર વખતે સરકારી કામ મુજબ 26મી જાન્યુઆરીના 15મી વર્ષમાં પીરિયડ મહત્વની ફરજ બજાવે છે. નસીબ હાથમાં આપણા હાથમાં આવે છે. આજે એટલા મને બે માણસ આવી ગયા. બીજું ઇનામ જાય છે કુરેશી સનમ એન્ડ બેરીમ આઝુ. બેરીમ આઝુ ખૂબ અભિનંદન બંનેને. ત્યારબાદ દેશભક્તિ ગીત સ્પર્ધા ગ્રુપ સીનો બીજું ઇનામ જાય છે દુરાની ખ્વાહિશ એન્ડ શેખ અલસના. ખ્વાહિશ એન્ડ શેખ અલસના બીજા નંબરનું ઇનામ જાય છે. ત્યારબાદ વારૈયા રેહાન ઇસ્માઇલભાઈ. જોરદાર તાળી સાથે સ્વાગત કરો વારૈયા રેહાન ઇસ્માઇલભાઈ. ખૂબ અભિનંદન. સુમરા
મોહમ્મદ મુસાભાઈ. ખૂબ અભિનંદન. સંઘા દેશભક્તિ ગીત સ્પર્ધા ગ્રુપ ડી નો બીજું ઇનામ જાય છે દાસડિયા મિનહાજ મોહસિનભાઈ. દાસડિયા મિનહાજ મોહસિનભાઈ. ખૂબ અભિનંદન દાસડિયા મિનહાજ મોહસિનભાઈને. ત્યારબાદ દેશભક્તિ ગીત સ્પર્ધા ગ્રુપ ડી નો પ્રથમ ઇનામ જાય છે કલેજા હર્ષા અલી મોહમ્મદભાઈ. ખૂબ અભિનંદન કલેજા હર્ષા અલી મોહમ્મદભાઈને અને ખૂબ આભાર છે. એ ઇનામ દેવા માટે હું સ્પેશિયલ મેયરને રિક્વેસ્ટ કરી માનવ સાહેબને કે થતું હોય તો પ્રાથમિકની આયોજન કરે છે અને સારામાં સારું શરૂઆત થઈ છે એટલે આપણે સારામાં સારું એનો એન્ડ મળ્યો છે. દુઆ માટે મોહમ્મદ સલીમને દિવસે બાદ ઉપર તમારે છેલ્લા સુધી ચાલુ કરો. સ્વાગત કરવાનો ખૂબ અભિનંદન. પટેલના ગીતની અંદર સિમારી અબુલ હસન, સિમારી અબુલ હસન ખૂબ અભિનંદન. છે સુમરા સાદિયા, સુમરા સાદિયા ખૂબ અભિનંદન. ત્યારબાદ પ્રાર્થના ગીતનો પ્રથમ ઇનામ થાય છે નાગોરી સાનિયા. ખૂબ અભિનંદન. અને મોડાના અશોકને પણ વિનંતી કરીશ કે ભાઈ ખૂબ વધારે આપણા ત્રણ મહાનુભાવો શેખ સાનિફ સાહેબ, આસિફભાઈ અને મોલાના અશોકની હાથમાં ત્રણ ઇનામો જે છે તે આખું પ્રોગ્રામ સંચાલન 3 વ્યક્તિઓ કરેલું છે અને ત્રણ ઇનામો જે છે એ ત્રણ પેલા મહાનુભાવ બોલાયેલો પઠવાણ, હેદર ખાન, ફિરોજ ખાન. તાળી સાથે પઠવાણ હેદર ખાન નો સ્વાગત. હેદર ખાન કોઈને બોલાવા છે તારે? કોને બોલાવે છે? એના બેનને બોલાવવા માંગે છે. તાળી સાથે એનું સ્વાગત કરીએ. ઉભારે તો વાજ ઉભા જતા નહીં. તાળી ચાલુ રાખો. ત્યારબાદ મોહમ્મદ શેખ યાદ ઉભાર્યો. બેટા હેદર ખાન યાદ કરો. મોહમ્મદ શેખ, મોહમ્મદ શેખને ઇનામ આપો. અને ત્રીજું છે બાદલિયા મુસ્કાન અલ્તાફભાઈ. તો એનો એક સાથે આભાર માનું છું. પરિવાર સાથે જો આખા પ્રોગ્રામનું સંચાલન આ 3 વ્યક્તિએ કરેલું છે. બાદલિયા મુસ્કાન અલ્તાફભાઈ, પઠાણ હેદર ખાન, ફિરોજ ખાન અને મોહમ્મદ શેખ. તારી સાથે આપણે સ્વાગત કરશો. દાદા સાનિફ સાહેબનો, મારા આસિફભાઈનો અને આસિફભાઈનો. પ્રોગ્રામના અંતની અંદર આપણે પૂરું કરવા છે. હું સાહેબ સાહેબને કહીશ કે
એ તૈયારી થોડી વાર પછી એમને ડાયરેક્ટ પર બોલાવું છું. પહેલા હું આપણા મહેમાન એવા અને આપણા માધ્યમ શાળાના આચાર્ય શ્રી આનંદ સાહેબને કહી તેના પ્રસંગ નામ બે શબ્દ બોલે. બધાને તડકો કેવો લાગે છે? કેવો લાગે છે? એટલે આ તડકો લાગતો હોય તો બોલાય નહીં. પણ તમે જેને જો આમાં અમારે સાજિદ ખાને એક સરસ આઈડિયા કહ્યો. શું કહ્યું ખબર છે? ઇનામ બધાને મળશે. ઇનામ બોલો, ઇનામ બધાને મળશે. જે વિજેતા થાય છે એને હાથમાં મળશે, તમને જોવા મળશે. ઇનામ બધા સાહેબને મળશે, ટીચરને મળશે, તમને મળશે ને અહીંયા વાલીઓને મળશે. પણ કોને? જે નંબર આવ્યો એને હાથમાં મળશે ને બીજાને જોવા મળશે. અને ઇસ્લામનો તરીકો છે જોઈને રાજી થાવ ને તો અલ્લાહ બહુ રાજી છે. આપણે બીજાને જોઈને ટાંક્યા ખેંચીએ. આ સાદી વાત છે કે બીજાને ઇનામ મળે. ખબર है साहब का चमचा नहीं इसलिए मिला, हमको तो खबर है इसको छीन ले वाला था. એવું ચાલે હંમેશા એવું વિચારવાનું કે મેરા ભી ભલા તેરા ભી ભલા. બીજાનું ભલું થાય તો રાજી થવાનું. બીજાને છે બંગલો જોઈને આપણે છે એ ખોટું ખરાબ બોલવાનું નહીં. અલ્લાહ મારવા વાળા કરતા બચ્ચા વાળું કોણ છે? અલ્લાહ. અલ્લાહ સબસે આપણે બોલવાનું. કોઈ કોઈને સુધારી શકતું, કોઈ કોઈને બગાડી શકતું જ્યાં સુધી પોતાની ઈચ્છા ન હોય. તમારી ઈચ્છા છે નમાજ પઢવાની તો પઢો. તમારી ઈચ્છા છે પિક્ચર જોવાની તો જોવો. તમારો મોબાઈલ તમને કાંઈ દેખાડતો નથી, તમારે જોવું એ દેખાડે છે. એટલે તમારે નક્કી કરવાનું છે તમારે શું કરવું છે. તમે નક્કી કરશો કે મારે આ કરવું છે તો 100% થશે. અત્યારે જે વિજેતા થયા છે એ બધાને અભિનંદન. વિજેતા નથી થયા એને પણ અભિનંદન. કારણ ઇનામ જોવા તો મળે ને. હા, અને ઘરે જઈને કહેજો, સાચું સાચું કહેજો. હવે वहाँ कुछ था જ નહીં ને હેરાન કરી दिया, તડકે में फंस गए ને એ તો બોલા કે हमको क्या बनाने बिठाए ને એવી નહીં. અહીંયા આવ્યા છો, મજા આવી છે. ટીચર ઇનામ મળે એની પણ મજા. અને આજનો દિવસ આખા ભારતમાં બધે ઉજવાય છે. આવતા વર્ષે ઇનામ તમને પણ મળશે. અલ્લાહ તમને ઇનામ દેવાવાળા બનાવે અને લેવાવાળા બનાવે. આજે જે બધાએ આયોજન કર્યું છે, અમારા સાજિદ ખાન સાહેબ, અમારા માજોટી સાહેબ, સલમાનભાઈ અને જે બધા બહેનો છે અમારા, એ બાકી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને દારૂના છોકરાને સતત તૈયાર કરે છે અમારા મૌલાના અશરફ, એને પણ ખૂબ અભિનંદન. હાફિઝ સલીમ સાહેબ, તો બધા મારી સામે જુઓ. मुझे अपनी और सारी दुनिया के लोगों की इस्लाह की कोशिश करनी है इंशाअल्लाह. આપણે કોશિશ કરવી છે. આ તો આજે પ્રોગ્રામ પૂરો થાય પછી હાફિઝ સલીમ સાહેબને મળજો. આજે રવિવારે એ તમારા જેવા છોકરાઓને ખૂબ ટ્રેનિંગ સરસ આપે છે. આપણે પિક્ચરો જોવામાં હોશિયાર, યુટ્યુબમાં નાચવા કૂદવામાં હોય છે. ધૂમે જો પઠાણ બધાને ખબર છે, એનિમલ બધાને ખબર છે. પણ આપણે સલીમ સાહેબને પૂછો કે નમાજનો તરીકો શું છે તો એ પણ આપણને પૂછે. કોઈ પૂછે ને ધૂમે જો પઠાણ જોયું કે નહીં? જોયું છે. પણ નમાજનો તરીકો શું છે એ પૂછાશે. પઠાણનું કોઈ પૂછવાનું તો આપણે હાફિઝ સલીમ સાથે દોસ્તી કરશું. અને હાફિઝ સાહેબ ખૂબ ખિદમત કરે છે. અલ્લાહ તાલા એની ખિદમત કબૂલ કરે અને ખૂબ તંદુરસ્તી વાળી લાંબી જિંદગી આપે. જેને કામ કર્યું છે એ બધા માટે અમારા માધ્યમિકનો સ્ટાફ, પ્રાથમિકનો સ્ટાફ અને તાલુમના બધા માટે દુઆ કરી છે. અલ્લાહ તાલા બધાને કામયાબ કરે. જઝાક तेरे दामन में सितारे हैं तो हो गए फलक. तेरे दामन में सितारे हैं तो हो गए फलक. मुझे मेरी माँ की मेरी ओढ़नी अच्छी लगी. तेरे दामन में सितारे हैं तो हो गए फलक. मुझे मेरी माँ की मेरी ओढ़नी अच्छी लगी. આપણી પ્રોગ્રામની શરૂઆત કુરાનની તિલાવત થઈ હતી. ત્યારબાદ હું છેલ્લે રિક્વેસ્ટ કરીશ પ્રાઇમરી ટીચરના પુત્ર પઠાણ તહસીલને કે ડાયસ પર આવે.
હવે આ ઇન્સ્ટિટ્યૂટથી આ પ્રોગ્રામની અંત કરવા જઈ રહ્યો છે પઠાણ પંચી. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. कुल्लु अल्लाहु अहद. अल्लाहु समद. lam yalid wa lam yakul lahu kufuwan ahad. Qul huwallahu ahad. Allahu samad. Lam yalid wa lam yakul lahu kufuwan ahad. Qul huwallahu ahad. Allahu samad. Lam yalid wa lam yakul lahu kufuwan ahad. इसकी फजीलत यह है तुम्हें 4 मरतबा पढ़ने से एक कुरान शरीफ पढ़ने का नेक मिलता है. પ્રોગ્રામની સમાપ્તિ માટે હું વકીલજીને કહીશ કે 2 શબ્દ બોલી અને પ્રોગ્રામની સમાપ્તિ કરે. चलो हमारी साथे साथे गाता ना. फिर से दीवाने की रात और सुहानी रहती, एक रोज रही